આજે વરસાદ આવી ગયો છે ને કઈ કામ છે નહીં. હાલની મામન વાડી આટો મારતા હું. મામન વાડી આટો મારતા હાલ. વરસાદ કેળાય એ આય ભણા હે બે Amazing. તું તારા અહીંયા બેહું. હા કેમ છે મામા? તબિયત પાણી તો સારું છે ને? તબિયત પાણી કાંઈ ઘટે નહીં હો ભણા. તારા મામા તું તાર ટીહા જ હોય. કાંઈ વાંધો અને વરસાદ પાણી કેવાક છે? નહીં. વરસાદ હમણાં બહુ પડ્યો. એક ધારો વરા પણ નથી થવા દેતો. હા ખડ થઈ ગયું ગોઠણે એવું છે. આથી હાલે તો થાય ને. હાલો મામા ઈ બધું જવા ગયો. હા ચા પાણી નું કઈ થાય? ચા પાણી ની તારા મામાની ભેં વહુ કી તારે પીવા હોય તો ગામમાં દૂધ લેવા જવું જોઈએ. જાય તું? ચા દૂધ તો આગળ લઈ આવું. ફટકે દૂધ લઈને આવું આગળ. હા તો વાંધો નહીં ભણા. તો હું આપણે અહીંયા બધી તૈયાર રાખું. રેડી? તમે કળુંબો મેકો કાળો. હા મેં હું કીધું. આગળ ફટકે દૂધ લઈને આવું હા, મામા. ફટકે આવજે. અને ઉભો રામ જો ઓલો પણ જંગલ જેવો રસ્તો છે ને. હા ના ધ્યાન રાખજો પાછું. ના પાછું અચાનક કઈક થાય છે. માણા ગામમાં વાતું કરે એવી કે ના જંગલમાં કઈક છે. એવું છે એમને. હા. ધ્યાન રાખજે હા, તારી. કાંઈ વાંધો નહીં મામા, હું ધ્યાન રાખી. હા ને વેલો આવજે. હા. પૈસા આપો કે છે? નહીં મારી પાસે રહેવા એટલે ભાઈ લેતો નહીં રહેવા જો મામા. ફટકે દૂધ લઈને આવ્યો આ. એટલે આ કલાક થઈ ગઈ નથી. ભાણો આવ્યો કેમ નહીં? કઈ ગડબડ નહીં શું હોય ને? નહીં હો. એમ તો ભાણો મારા ભાઈ કઈ ઘટે નહીં. ભાણો તો ગમે એને ફાહીને ભાઈ આવે. ભાણાને થોડું કઈ થાય. પણ ટાઈમે ઘણો થઈ ગયો. આ ભાણો મને રમાડી ગયો કે દૂધ લેવાઈ ગયો કે કોકે પકડ લીધો હોય એમાં એવું કઈ તો નહીં શું હોય ને? હા હમણાં ગામમાં વાત ચાલતી હતી કે ના કઈક જંગલમાં થાય છે. કાંઈક છે ગમે ઈ. આ જાવું તો હે ઇન્ટેક ભાણા કપ ખાઈ જાય કઈક થઈ જાય તો હું જાઉં. મારે જાવું તો જોહે જ. જોતા અરે લે મામા, તમે જ રહ્યા? મને પકડી ગયા. અમારે લોકો મામા. મામા, મને આવી થોડી ખબર હોય. ભાણા તારી રીતે તો હું હરવા ગયો તે તો ઘડીક દૂધ વગેરે નો રીકો તું. આવું મને થોડી ખબર હોય મામા. મને તો જો આમેથી ઢહડીને લાવ્યા. તું ત્યાંથી આવ્યો? હું આમે તક દે આવ્યો, મને નથી ભૂલાઈ ગયું. આમ બીક જ એટલી લાગતી હતી. હું તો ઓલાની અંદર કોઈ નતું અને અચાનક નું કઈક આવ્યું ને હું કરતું મને તો મારી યાર એમ જ છું. બહુ કીધું. હવે આ તો મારી નહીં નાખે ને. હવે તો આ- મને તો બાપ બહુ આ તો જો
આમ જો મને મારી નાખશે એ ભાણા ભાણા તક કે રે ભાણા હા મામા આપણે હવે અહીંથી નીકળવાનો પ્લાન બનાવવો જોઈએ હા મામા આ નકર કાઈક નું કાઈક હું કરે કોને ખબર આ મારી ની નાખે ને ડોહા બહુ બીક લાગે મને મામા આ તારી લીધે આમ જો મારે હલવાઈ ગયો હું કરી મામા આવી મને કહો હવે આપણે કાઈક ઈ બધું જ આવે જો અહીંથી નીકળવું કે નહીં કરો મામા ની પછી રાણી નાખી હો ભણા મામાએ આવું કરે નતું જોયું ગામમાં બધા વાતો કરે કે જંગલમાં કાંઈક છે આ મે આવા પહેલી વાર જોયા હું હા એટલે સોય આ સૂટ છે કે કાંઈક નહીં ના તારી 10 રૂપિયા દૂધ ની કોફી આટું મારો આખી આમ કેને જીવ વયો જાત મારો મામા મારી નાખ્યા તો મને હું થાત ઈ હતું હું મામા ઈ તો મને નથી ખબર હવે મેં પેલી ફેર જોયું ગામમાં માણા બધા વાતું કરે સિયા ખરું બહુ કરી હો ભણા હું કરશું હું અહીંયા હવે બહુ ખતરનાક ઇલાકો થઈ ગયો હા ઓ ભાઈ હવે અહીંયા રહેવાય નહીં હું કેવું તારું હવે બધું લબાસો ભરીને આપણે જાવું જોઈએ કેમ લાગે હા ઈ કરવું જોઈએ કઈક હવે નહીં મેળ આવતા આમાં આ વાડી મારે તમારે ફેરવવું છે મારી વાડી તો આમ છે પણ તારી લીધે મારે અત્યારે હલવાનું શું નકમ હું કેટલા વર્ષ થા અહીંયા રહું કારે હજી આવું જોયું નથી ભણા મેં પહેલી વાર જોયું મામા આ કઈક અજીબ તરહના જ માણસો હતા તો હવે કરશું શું આપણે એનું કઈક કરવું તો જોઈએ કઈક કરવું જોઈએ જ તે હવે ચા પીવો હવે તારે સા હવે જાવા ગયો સા ને હવે સા થોડો પીવાતો હોય છે તે ભણા મને આજ હાવ લાલ કરી નાખ્યો ભણા તે હવે ભણા ઈ તો જે થવાનું હતું ઈ થઈ ગયું હા મામા આપણે બસી જા આપણે બસી કોઈ જા. જીવું નહીં ને ઈ એક ઓલું ઈ કહેવાય આપડા ભાઈ ઘારા કહેવાય એવો બસી પણ હવે અહીંયા રહેવાય નહીં ભણા શું કેવું? હવે નો રે અંદર ખાવ એવું હા. હવે આ ઇલાકો ખતરનાક છે એ મને થોડી ખબર છે ખતરનાક છે હું તો કેટલા વર્ષ થયા રહું મને કઈ આવું કઈ શું જ નહીં હા. આ પેલી ફેરું છું હા મામા હવે હાલ ભાગજી બીજું શું અંધારું તો? થાય ઈ પેલા નીકળી જાય ને હા. પાછા પકડી લે પાછા ને પકડી જાય. હાલો હાલો મામા ભાગી હવે હાલો હાલો હવે અહીંયા રહેવાય નહીં એ મામા હવે અહીંથી કઈ બાજુ જવાનું છે બીકમાં રસ્તોય ભૂલાઈ ગયો હું ભણા ચાર ગણાનો રસ્તો છે ભણા મને તો ખબર હોય કઈ બાજુ જવાનું છે મારા સપ્લાય પીડ્યા ના હવે હું કરું ના નથી લેવા જાવ હું ના, ના ના, હું ઈ હવે હું નવા લઈ લે આપણે ભાગી ધીમે અહીંથી જવાનું છે ને હા હા લાગ્યું ભાઈ ગોવિંદ ભાઈ તો મિત્રો તમને અમારો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને આવા નવા કોમેડી વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો